ન્યા 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 પીરે છે. ચાલો 2 મિનિટ એનું કલબલાટ બંધ થાય તો ખબર પડે. જોજો કલબલાટ જોજો તમે બધા, કાંઈ કેવું નથી. ઉભા રહેજો જય બોલવા. એક 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 દઈ દો. કરવા હે? હા એમાં મસાલા. હા તો કરી નાખો કરી નાખો. હા ખાને કરવા દે કરી નાખો. આજે બધાને ગ્રુપ વાઇઝ જમવું છે એટલે બધા ગ્રુપ વાઇઝ જમે. જો આવા બધા ડાયા થઈને રહેતા હોય કેવી મજા આવે? નો મજા આવે? તો પછી આમાં અવાજ આવે છે કે નહીં મારો? ધાબા ઉપર કોઈને અવાજ આવતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે અવાજ આવે. ખબર નથી પડતી આમાં. ઊભા તો રહ્યો. શાંતિ રાખો 2 મિનિટ. આજનો પ્રસાદ છે ભેળ અને આજે બધી દીકરીઓ ખુશ છે એ કે ગ્રુપમાં બેસું. બીજું બેસો. અને એક બેન અમારે જુનાગઢ એના તરફથી પ્રસાદ છે, એને નામ બોલવાની ના પાડી હતી. અને ભેળ છે એને ખાવું જ છોકરીઓની ભેળ અને જામફળ. આમ જો આ ખીચડી ખાવી લઈ લેજો. આ લઈ લેજો. આ જેન પીવી ને આમ લઈ લે. લ્યો જો નિરાતે ઉભી રહે. આમાં પાડતી ની થા. બસ લ્યો હવે પછી જોઈ તો પાછા સુધાર. આમાં મસાલો નાખ દો. તીખાન ભૂકી હતી ને ઉષાબેન ઈ નાખો, ઈ મસ્ત લાગે. મીઠું નાખો. હા લઈ જાઓ. એક મિનિટ હાલો. આ બધા જો ને કલબલિયા લે છે. ઈ શું ખાંડે? આજે કોના તરફથી પ્રસાદ છે? તમે થોડા કામ ના વહી આવો એટલે દેખાય. એટલે ચારેય આવી જાઓ. ચારેય તમારા ગ્રુપ આવી જાય અહીંયા. પછી ઓલું 5મું ગ્રુપ જ્યાં બેસવું ને બેસ. આમ જો આજે જુનાગઢથી કોના તરફથી? જુનાગઢ એક બેન તરફથી. કોના? અને પેટ આપણું છે હો. એટલે આ બધું આપણે ભેળ જોઈને મોઢામાં પાણી આવી ગયું. એ તો એ બેનને થેન્ક યુ તો કહી દો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની, अपने अपने माता पितानी, गंगा मैयानी, दाताश्रीनी, भगवान ने પછી શું બોલવાનું હવે? આમ જો વિધિ તને ગમી ગયું ને? તાર મમ્મી ચિંતા ન કરે. હા બસ એમ. હાલો હવે વિધિ નથી આવવાનું. એ તમે ચિંતા ન કરતા. એને ગમી ગયું છે. કેમ કે બોલતી જ નહીં. બોલે તો બધારે ગમે. અને જેટલી જીવનમાં બધારે સંઘર્ષ કરીને રહીને એટલું જીવનમાં શીખવા મળે. એને એકલા રહીને ન મળે કાંઈ. કોમેન્ટ કોઈની વચાતી નથી. ખબર નહીં કાંઈ પ્રોબ્લેમ છે. પણ બધાને જાજા કરી. દેવેન્દ્રભાઈ લીંબાણી બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મંજુલાબેન વઘાસિયા જય સ્વામી. મસ્ત ભેળ છે ને? સરસ. થેન્ક યુ. લ્યો
તમારે દર એકાસર દસી આવું ખાવું હોય તેવું કહી દેવાનું. ખીચડી ન ભાવતી હોય કે બીજું ખાવું હોય તો આવું. કાલે જમણવાર છે. તમે બોલ્યા હે ભગવાન રાજી રહેજો સાહેબ. મને નથી ખબર. અને આમ જો મારાથી છુપાવવાનું નહીં, મેં કીધું ને શું. હા, હું ક્યાંય ગઈ હોય તો આવી જાવ એટલે કહી દેવાનું. હો, અને સેવાવાળાનો મગજ કોઈનો ખાવાનો જ નહીં. અને આને આ તમારે કાંઈ કામ હોય તો આપણા ઓફિસના ફોનમાં મને ફોન કરવાનો. હો, ગમે ને કહેવાનું. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખબર નહીં કાંઈ પ્રોબ્લેમ નેટ છે તો કોઈની કોમેન્ટ બચાતી નથી. ખાલી તમારું નામ બતાવે, તમે શું લખો એ મને બતાવતું નથી. એટલે ગમે એ નેટવર્ક પ્રોબ્લેમ છે, કાંઈ ઇસ્યુ છે. અને ખોટું બોલો તો મારી સામે આવી જાય ને, આવી જાય ને, આવી ગયું ને, કાનો કાન આવી જ જાય. એટલે આજ નહીં તો કાલ મારી પાસે ખોટું બોલશો ને મારી સામે આવી જ જશે. હું ગમે ત્યાંથી પકડી લઈશ. આ જ કર્યું આ 10 વર્ષમાં. PhD થઈ ગયું આમાં. ઓ એટલે ગમે એમ કરીને ઘુમાવી નહીં, પકડી તો લે. એટલે ખોટું બોલવાનું જ નહીં. શું ભલે ભૂલ થઈ હોય, ભૂલ થાય, માણસથી ભૂલ નહીં થાય, કોનાથી થાય, પણ સાચું સ્વીકારી લેવાનું. હો કે આ ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. જય સ્વામિનારાયણ. બિપિનભાઈ કેમ છો ભાઈ? બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખબર નહીં શું પ્રોબ્લેમ છે, કોમેન્ટ કઈ ઘનશ્યામભાઈ લાઈવ ચાલુ એ પછી ફોન કરું. લઈ આવજો જોઈ. ખાલી એટલું યાદ રાખવાનું, પેટ આપણું છે. હો, પછી ખબર ને રૂમમાં જઈને ઓ થાય. એમાં એક ચમચો રાખો ને. આપણો આશ્રમ ક્યાં છે? આ બધા એટલા ભૂખા થયા કે સાંભળા જ નથી. એટલા ભૂખા થઈ ગયા છે, તૂટી પડ્યા. કાંઈ વાંધો નહીં. તમે એકાદશી રહ્યા ને એટલે હું બહુ રાજી થઈ. ભગવાન કેટલા રાજી થશે ખબર તમને? આ અત્યારે નહીં પણ જીવનમાં ગમે ત્યારે તમને ફળ મળશે. તો બહુ ફળ તમને મળશે. અત્યારે ભલે લાગે એવું, પણ તમે છે ને જીવનમાં બહુ સુખી થશો. આ એકાદશીનું ફળ પછી તમને મળશે, અત્યારે નહીં.
જય સ્વામિનારાયણ. બોલે ને ભૂખ લાગી, ખાવ તમ તાર. એ મહારાજ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, અને 6 થી 12 ધોરણ રહેવું, જમવું ભણવું બધું ફ્રી છે. તો ચોક્કસ પધારજો અને આવતા જતા આશ્રમની મુલાકાત લેજો, દીકરીઓની મુલાકાત લેજો, જેથી કરીને દીકરીઓ પણ કયા વાતાવરણમાંથી આવેલ અને કેવા વાતાવરણમાં ઘડાઈ ગઈ અને કેટલી બધી હોશિયાર થઈ ગઈ એના મોઢે તમને જાણવા મળશે. અને તમને અહીંયા આવશો તો દીકરીઓના વિચાર જાણવા મળશે, તમારા વિચાર દીકરીઓને જાણવા મળશે, જેથી કરીને આવતા જતા પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા મંજુબેન, જય સ્વામિનારાયણ. કેમ છો? ના 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 કાંઈ વાંધો નહીં, ભલે બોલ બોલ. એમ નહીં, હા આવવાનું જ હોય ને, કેમ નહીં. તમે કેટલા વીક રોકાવાના છો? તો તમે એન્ડમાં ગોઠવો, હું હરિદ્વારથી આવી જાઉં ને. હા હોલ્ટ કરીને આવવું પડે એવું ને. હા હા હા, ડાયરેક્ટ ફ્લાઇટ ન હોય ને. હા 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 હા, હું લગભગ 12-15 આવી જઈશ. પણ તમે એમ નહીં, રિટર્ન નહીં આવો. એમ કરજો, તમે રિટર્ન જ્યારની ફ્લાઇટ હોય ને પછી અહીંથી તમે એરપોર્ટે જાજો, એમ એવું ગોઠવો. ત્યાં સુધીમાં તું રિટર્ન આવી ગઈશ. અચ્છા, ત્યાં તો હું આવી ગઈશ. મારે મળવું છે, તમે ત્યાંથી આવો તો મારે મળવું છે. મારી ટિકિટ આવી ગઈ, નહીં તો તું વળી લેટ કરી નાખત. હા 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 હા, બહુ પ્રોબ્લેમ. હા બહુ દોડાવે, બહુ જ બહુ જ બહુ જ. ના 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 ના, આવવાનું જ છે રિટર્ન. અને હું ટ્રાય કરું છું જો વહેલા મારે રવાઈ જાય, કેમ કે પછી આવીને બાનું ઘરે ચાલુ કરવાનું ને મારે વાંઈ જવું જ પડે એમ છે, એટલા માટે. ના, મને વહેલા ખબર હોત ને તો હું ટિકિટ ન કરાવત, હું થોડીક લેટ કરાવત ટિકિટ. પણ હવે લેટ ટિકિટ થઈ ગઈ, હવે કેન્સલ થાય એવું નથી. પાછી મેં આજ વખતે ફ્લાઇટ નહીં લીધી, હવે હું હમણાં બહુ થાકી ને તો એટલે આજ વખતે બહુ થાક લાગ્યો છે ને હમણાં. એટલે સોરી હો, તમે આવો છો ને મને. પણ તમે એવું હોય ને તો તમે રિટર્ન આવો. ના, મળ્યા વગર ન જાતા, કેમ કે દીકરીઓને મળજો અને મને આનંદ થાય. અને એવું હોય તો ભલે આવજો ખરા, હું તમને પછી આવીને ત્યાં મળી જઈશ, તો તમે દીકરીઓને મળતા જાજો એમ. દીકરીઓને એ બધા તો અહીં હશે જ. હા, હું પછી એવું હશે તો હું આવીને તમને ત્યાં મળી જઈશ, એવું કરીશું. સેટ ન થતું હોય ને તો એવી રીતના ગોઠવજો. આ
ના નથી ગયા, પણ હું એવું હશે તો તમને આવીને મળી જઈશ, એ કોઈ ચિંતા નથી. ના ના આવીશ, ના ના હું ચોક્કસ આવીશ. હા હા છે ને, બહુ બધા છે, તો હું આવી જઈશ. હા ના ના એ તો હું, જો તમને સેટ ન થતું હોય તો તમે દીકરીઓને આ બધા સેવા બધાને મળી જાજો, પછી હું આવી જઈશ એટલે તમને ત્યાં મળી જઈશ. હા હા ભલે. અને અહીંયા પ્રસાદ લેવા રોકાવ ને એમ જ આવજો, એટલે હું કહી દઈશ અહીં પ્રસાદ લેવા. હા બસ, હા બસ, હા. અને જો શક્ય હોય ને તો રાત્રે જો, તો દીકરીઓ સાંજે છે ને બધી દીકરીઓ આવી ગઈ હોય, ઓલી બપોરે તો અડધી જ દીકરીઓ હોય, ડે સ્કૂલવાળી દીકરીઓ ન આવી હોય, એટલે તો 5 વાગે આવો ને, 5 સાડા 5 તો બધી દીકરીઓ આવી ગઈ હોય. હા ના 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 ના, જો આપણા બેયની વાત લાઈવમાં લઈ લે, લાઈવમાં આવી ગયું, લાઈવ ચાલુ હતું, પણ તમે પછી બિઝી હોય એટલે મેં લઈ લીધો, તમારો રિસીવ કરી લીધો કોલ. ના ના, તમે આટલું કરતા હોય તો મારી પણ ફરજ છે જ ને, એમાં શું. હા મને તમારો મેસેજ મેં જોયો, મને બહુ ટેન્શન થઈ ગયું. મેં કીધું તમે એટલે બધેથી આવો છો ને હું નહીં મળી શકું, બધું સાથે થઈ ગયું એમ. હા હા હા, તમે આ દીકરીઓને મળવા જાજો, હું આવી જઈશ એટલે ચોક્કસ બીજે દિવસે તમને મળવા આવી જઈશ. ભલે ભલે ભલે, આવો આવો. અને જો શક્ય હોય તો હું તો કહું રાતે રોકાજો. હા મને ફોન કરજો, મારો કોલ તો લાગશે, મારો ફોન લાગશે, હું રિસીવ કરી લઈશ. અને કદાચ આમ તેમ થયું હોય તમે ત્યાંથી નીકળો ને, ફ્લાઇટમાં બેસો ને એ પહેલાં મને એક મેસેજ કરી દેજો કે અમે આટલા વાગે અહીં પહોંચી જશે એરપોર્ટે. ભલે ભલે ભલે, હેપી જર્ની હો. થેન્ક યુ. હા હા હા, થેન્ક યુ થેન્ક યુ. જો તમને સ્વીડનથી મળવા આવવાના, એને તમને સ્વીડનથી મળવા આવવાના. અને એ ઘણી બધી મદદ કરતા. જો આપણે તેલના ડબ્બા લેવાતા ખબર, બધા એને લઈ દીધા હતા, પછી ઓલા બાના ઘરનું મકાન બનાવવું, એ બધા મદદરૂપ બનતા હોય. પણ નસીબમાં તો હું જાઉં, પાછી મળીશ હવે આવીશ ત્યારે, પણ તમે બધા વ્યવસ્થિત મળજો. એ આવશે અહીંયા મળવા તમને બધાને. અને પાછી એમાં એવું એને સીધી ફ્લાઇટ ન આવે, એને જર્મનીને હોલ્ડ કરીને આવી પડે, બીજા કન્ટ્રીની જેમ સીધી ફ્લાઇટ નથી. એટલે તમે કેટલા ભાગ્યશાળી, બધા ક્યાં ક્યાંથી મળવા આવે વિચારો. તો કોક દી જવા મળશે ને તમને, હે તો તમારે શું કરવાનું? ભણવાનું, બસ ભણવાનું. બીજે તો હું લડું જ છું, હું દોડતી રહીશ, મારામાં પગ હાલશે ને ત્યાં સુધી, પણ તમે ભણજો. અને હું હોય કે અહીંયા ન હોય ને ક્યાંય ગઈ હોય ને તો ઝઘડો નહીં કરવાનો. શું આજે કેટલા મસ્ત રહ્યો છો ને, તો મને કેટલું આમ લોહી, આમ 2 કિલો લોહી ચડી જાય. 2 બોટલ લોહી ચડી જાય, તમે બધા મસ્ત રહ્યો ને, એટલે એમાં શું ઝઘડો કરવાનો? આ બોલ્યા હોય ભલે બોલવાનું થાય, અહીંથી સાંભળી અહીંથી કાઢી નાખવાનું, થોડીક વાર રાખવાનું, 10-15 મિનિટ, બહુ તો કલાક 2 કલાક, પછી ભૂલી જવાનું. આ બધી આપણી બેનું જ છે. હું તમારા બધાનું મનમાં રાખું તો હે તો મારી છોકરીને મૂકીને 4 મહિના ક્લાસ કરવા, એનો જે ભણવાનું, પછી લંડન પાછું જવાનું, તો એને મૂકી તો ત્યાં જોયું ને 1 ગ્લાસ જ છાશ આપે, ફી ભરું તોય. પણ એના હિત માટે જવું પડે. શું કરવાનું? જવું પડે ને. એને ત્યાંથી આવીને કોર્સ કરવો ન પડ્યો તો કરવો પડે, બધું જીવન માટે બધું કરવું પડે. તો મસ્ત રહેવાનું હો બધાને. હજી તો હું છું 1-2 દિવસ. ગમે તન હાથ તો આમ રાખ, ગમે તન તો નથી ગમતું. તું કેટલામાં ભણસ? 3જું. આ 3જું જ ભણે છો?
એટલે કોઈ એવી પરિસ્થિતિ હોય તો પછી અમે લઈ લઈ ત્રીજા ચોથા વાળાને, પણ એને પોતાને માથું બાથું ધોતા આવડવું જોઈએ. કા આવડવું જોઈએ ને નાતા ધોતા, તો અમે લઈ લઈ. તો ઘરે મૂકી જાવ તો કા હું શું કામ રાખું તને? હે ઘરે મૂકી જાવ તો તું તો શાંતિ રાખ માં. ઘરે મૂકી જાવ તો એમ કહો જાવું નથી કા? અહીં નહીં ભણવું ક્યાં સુધી? 12 સુધી. પછી કોલેજમાં એમ કે ને તમે રાખો ત્યાં સુધી. હે તાર નામ શું હે? ફેની. મને તાર પાછું બહુ નામ ન યાદ હોય. ફેની 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 નામ. આ ફેન ઉપર રહ્યો ઈ. તો આ દાંત તારા જ છે? પાડોશીના નથી માંગ્યા ને? તઈ બધાય દાંત તારા? મને તેમ કે બીજા ના આવીશ. અમાર નાનામાં નાની આ ઢીંગલી છે, ત્રીજું ભણે. કા આજે એકાદશી રહી હતી, મજા આવી રહેવાની હો. ભગવાન બહુ રાજી થાય. તો તને કોઈ કઈ ખીજાઈ આ બધા? તઈ દ્રષ્ટિ બહુ એ તો ખીજાય. કા જેમ ખીજાશે ને એમ આપણને ખબર પડશે, નહીતર ક્યાં પડે? પડે ન પડે ને. મને કોઈક ખીજાય મને બહુ ગમે હો. હા મને ગમે કોઈ ખીજાય, હું સાંભળું. એ ખીજાય શું કામે? આપણે રેત પ્રેમ હોય ખીજાય, નહીં તો બીજાને શું પૈડી હોય આપણી? હે કોઈને કાંઈ પૈડી હોય? જેને આપણી ચિંતા હોય ને આપણને ખીજાય. શું કરે? આજ કોઈની કોમેન્ટ વચાતી નથી, કંઈક પ્રોબ્લેમ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો. તું કહેતો બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ એવું કહેતો. બોલ હાલ, તારે બોલતા શીખવાનું જ છે મારા પાસે હવે. આમ વહી જાઓ તમે બધાય. હાલ બોલ બોલ, શું બોલવાનું? બધાને જાજા કરીને જય સ્વામી. જોશથી બોલ. બધાને જાજા કરીને જય સ્વામી. બે હાથ જોડ બોલ. બધાને જે કરીને જય સ્વામી. જે કરીને જાજા તો જોશથી બોલ. ધીરે ધીરે કોઈ સમજશે જ નહીં આપણું. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણે એક લાઈવ હમણાં આપવું. કેટલા વાગ્યા? એક પ્રશ્ન ઉપર લાઈવ આપવું હતું. 8:30 થયા, 9-10 વાગે આપી દેવું. હા 10 થી 12. કેમ કે કહી દે બધાને 10 થી 12. એ સાંભળો, અમે તમને છે ને આજે નહીં કાલે. હવે કાલે કેમ કે ઘણી બધી યોજના સરકારે કાઢી હોય બહાર ખેડૂતો માટેની, પણ એના સર્વર જ ડાઉન હોય. એના માટે મારે આજ થોડુંક બોલવું હતું, પણ હવે આજે એકાદશીના દિવસે ક્યાં બોલવું? કાલે વાત. કાલે પાછું મન દુઃખ લાગી જાય. એટલે કાલે વાત કે તમે યોજના કાઢો બરોબર, અમે તમારી સાથે હોય, પણ કંઈક સિસ્ટમમાં તો સુધાર લાવો. તમે પંચાયત ઓફિસે જાઓ તો ન્યા સર્વર ડાઉન હોય. હમણાં કંઈક આ ખેડૂતના કાર્ડનું નીકળ્યું છે, એમાં તો રાતે ઓનલાઈન રહીને રાતે 3 વાગ્યા સુધી એમાં ડેટા બધા નાખી છે, તોય જનરેટ નથી થતું. તો પેલા સિસ્ટમ તો સરખી કરો કે બધાને હેરાન જ કરવાની મજા આવે. એ આપણે કાલે હવે બોલશું એના એ મુદ્દા ઉપર કાલે. બરોબર છે ને? હે બરોબર છે. આ બધી અમારા ઝાંસીની રાણીઓ છે હવે. હા તું તો બધાય આ બધી એક નહીં બધી. હા તમે બધી બધાય તું લે ને માતા. આ બિચારી કઈ બોલતી નથી જો, નાની નાની. તમે બે બેનું છો એમ? આ બધી શું છે? આ બધા બેનું જ છે. આવતાર્યો જાઓ હાલો. હા ગમે છે? સરસ ચાલો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શું થાય બટુ? હવે આપણે જિંદગીમાં સંઘર્ષ કરવો પડે. શું કરવાનું કે? અમારું હાવ ઊંચી લાગે. કાંઈ વાંધો નહીં, આપણે ભૂલી જવાનું બધું. હવે તને તારી જિંદગી દાદીએ તારી બગાડી, એમાં અમે શું કરી? ભણવા ન જવા દેતા તને? નહીં, દાખલા નતો સામાન્ય આવતો. પછી કાઢી નહોતા દેતા તો? પપ્પા ગયા ને ત્યારે મને ત્યાંથી સ્કૂલે હું હતી ને ત્યાંથી મને લઈ ગયા, ત્યાંથી મને દાખલો કાઢ્યો. એમાં 3 વર્ષ પછી કેમ ભણવા કેમ નહોતી ગઈ? ન જવા દેતા ભણવા? જાતે પણ હું જ્યાં પેલા ભણતી ને ત્યાંથી દાખલો નતા કાઢી દેતા. પછી પપ્પા લઈ આવ્યા.
કોઈ રોગ જે થયું ઈ ભૂલી જવાનું. જીવનમાં કાંઈ વાંધો નહીં, ભગવાન સારા માટે જ એવું કર્યું હોય. 3 વર્ષ તારા ફેલ ગયા ને, 3 વર્ષ ફેલ ગયા ને, એનું ચાચું ભણાવે. એના માટે આપણે ટેન્શન નહીં લેવાનું. આપણી પાસે જિંદગી આખી છે, હજી ભણાય. હું નથી ઘણી વાર ભણતી, બેઠી બેઠી ચોપડી લઈને. કયું ભણે? પૈણા રાખવાનું જે મજા આવે. એ જનરલ નોલેજનું નથી ભણતી. પછી આ ભારતીય બંધારણ હું નથી વાંચતી. ફ્રી હોય ત્યારે વાંચું ને. મારા બેડ ઉપર કાલ પડી તું શું કહેતી અમને ક્યાં બંધારણનું એટલે બધું ભણ. જિંદગીમાં શીખતું રહેવાનું સમય મળે ત્યારે. એટલે એમાં કઈ તું 5મું ભણસ હોત 8માં એમ ને તો તું મોટી લઈ કેમ? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, 14 વર્ષ. કાંઈ વાંધો નહીં, ચાલે. હજી આપણે ભણવાનું. ભલે મોટા લાગી ક્લાસમાં બધા દાંત કાઢે ને તોય ભણવાનું. એ દાંત કાઢે ને તો આપણે કાંઈ નહીં બોલવાનું. આપણે કાંઈ દાંત કાઢવા વાળાનું ખરાબ થાય. કોકનું મેં શું કીધું આજે, દુશ્મનનું ખરાબ વિચારો. જ્યારે કહેવાનું હોય ત્યારે કહી દેવાનું મોં ઉપર જ. પછી દુશ્મનનું ખરાબ વિચારો પેલા કોનું ખરાબ થાય? જ્યારે વાત થઈ હોય ત્યારે મોં ઉપર કહી દેવાનું, પછી પાછળથી વગોડ નહીં કરવાનું. આપણે કોકનું ખરાબ વિચારીને તો પેલા આપણું થાય. શું થાય? એનું તો એક બાજુ રહે પણ આપણું થાય. ભગવાન ઓનલાઈન, સતત ઓનલાઈન છે. એટલે કોઈનું ખોટી રીતના બુરું વિચારવાનું જ નહીં, ક્યારેય ખરાબ નહીં વિચારવાનું. હો, સહી બાત બોલી. ગલ્લાસથી થાળી પાડી. ગલ્લાસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. પહેલી વાર શુભરાત્રી.